જય ઊંચડિયા હનુમાન દાદા. એકવાર વાદળ અને ખેડૂત વચ્ચે બોલાચાલી થઈ. એટલે વાદળોએ કીધું કે જાઓ, તમારા ગામની અંદર 10 વર્ષ સુધી એક પણ વરસાદનું ટીપું નહીં વરસે. બધા ખેડૂતો તો ચિંતામાં મુકાઈ ગયા કે વરસાદ ન વરસે તો આપણે ખાઈશું શું અને કરશું શું. એટલે બધા ખેડૂતોએ પોતાના હળ હથિયાર જે હતા એ સંકેલી અને મૂકી દીધા. એમનો એક ખેડૂત હતો, એ પોતાના ખેતરે જાય, ખેતર ખેડે, અંદર વાવે, બીજ વાવે અને પૂરી મહેનતથી જેમ ખેતી કરતો એ રીતે જ ખેતી કરવાનું શરૂ રાખ્યું. એકવાર વાદળ ત્યાંથી બેઠ્યું. વાદળને વિચાર આવ્યો કે એમની ચોખ્ખા શબ્દમાં ના પાડી છે કે 10 વર્ષ સુધી એક પણ વરસાદનું ટીપું નહીં પડે તો પણ આમ ખેડૂત કેમ મહેનત કરે છે. એટલે એને ત્યાં ઊભા રહીને પૂછ્યું કે ભાઈ, અમે તમને ચોખ્ખા શબ્દમાં કીધું કે 10 વર્ષ સુધી અમે એક વરસાદનું ટીપું નહીં પાડીએ, તો તમે કેમ મહેનત કરો છો? ખોટો સમય શું કરવા બગાડો છો? ખોટી મજૂરી શું કરવા કરો છો? ત્યારે ખેડૂતે એને સરસ જવાબ આપ્યો કે ભાઈ, તમે વરસો કે ન વરસો, આ મારો બાપદાદાનો ધંધો છે, આ મારી મહેનત છે. જો હું ખેતી કામ ન કરું ને 10 વર્ષ સુધી, તો હું ખેતી કરવાનું ભૂલી ગયો હોઉં તો વાદળોને પણ વિચાર આવ્યો કે આ સામાન્ય ખેડૂતના મગજમાં એટલી વિચાર આવ્યો કે 10 વર્ષ સુધી આપણે ખેતી કરવા ન કરીએ તો ખેતી કામ ભૂલાઈ જાય. તો આપણે પણ 10 વર્ષ સુધી નહીં વરસીએ તો આપણને વરસવાનું ભૂલાઈ જશે. તો એમ કરી અને મન મૂકી અને વાદળ વરસી પડ્યું. હવે જે ખેડૂતે ખેતર ખેડેલું હતું, બીજ વાવેલા હતા, એના બીજ ઉગ્યા. અને જે લોકોએ ખેતર નહીં ખેડવાને બદલે પોતાના ઓજારો હથિયારો જે છે એ સંકેલીને મૂકી દીધા હતા ને, એનું આખું વર્ષ બગડ્યું. સાહેબ, સફળતા માટે સંઘર્ષ પૂરેપૂરો કરવો જોઈએ. સફળતા ગમે ત્યારે જિંદગીના છેલ્લા શ્વાસ સુધીમાં ગમે ત્યારે મળી શકે છે, પણ એના માટે હાર્ડ વર્ક કરો તો સફળતા જરૂર મળે ને મળે જ.